પહેલગામ હુમલાના આતંકીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા પહેલગામ નજીક બેસનવાડી ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા તારીખ 30ના રોજ તમામ પત્રકારો ભેગા મળી નર્મદેશ્વર મંદિર ખાતે પ્રથમ શોકસભા રાખી હતી। ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। ધારી તાલુકાના તમામ પત્રકારો ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી ધારી મામલતદારને આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા 27 થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે, જે અમાનવીય કૃત્યને ક્યારેય પણ સહન ન કરી શકાય। આવા આતંકવાદી કૃત્યને સાહેબ આવેદનપત્ર